હેલો ગાઈઝ, વેલકમ બેક. આજે અમે દીવમાં જ છીએ. લગભગ 2 દિવસથી લગાતાર વરસાદ ચાલુ જ છે. કાલે અમે આખો દિવસ કાંઈ ફર્યા નથી એટલે વ્લોગે નહીં બનાવ્યો. પરમ દિવસે નાગવા બીચનો વ્લોગ બનાવ્યો હતો. આજે વિચારીએ છીએ સોમનાથ જઈએ. સોમનાથની ટિકિટ થઈ ગઈ. પહેલાં પ્લાન તો નહોતો સોમનાથ જવાનો, પણ હવે એમ થાય કે દર્શન કરીને પછી હવે અહીંયા સુધી આવ્યા છીએ તો જઈએ, પછી અમદાવાદ જઈશું. દીવમાં ફરવાનું હતું, ઘણી બધી જગ્યાઓ લેવાની હતી, પણ વરસાદના કારણે કાંઈ મેળ આવ્યો નહીં. બહુ વરસાદ છે, 2 દિવસથી લગાતાર વરસાદ છે. જો શું લાગે રાહુલભાઈ? બસ જો 12 વાગ્યાની ગાડી છે તો સોમનાથ નીકળીએ છે. સારી જગ્યા છે. તમને શું લાગે નિખિલભાઈ? મને તો એવું લાગે છે મારો ઘોડો કરે એ સાચું. બીજું હું તૈયાર થાય છે. તૈયાર તો થઈએ છે. તૈયાર થઈ થઈને બેઠા છીએ. બસ થોડુંક તૈયાર થવાનું બાકી છે. પછી થોડો વરસાદ ઊભો રહે તો પછી જઈએ અમે સોમનાથ જવા નીકળીએ. સોમનાથમાં વરસાદ નહીં હોય તો મંદિરના દર્શન થશે. શું લાગે તમને? ત્યાં વરસાદ તો જો કે છે. કેમેરો લઈને જવાનું ના પાડે છે, પણ આ તો પાડનો નજારો એવું બતાવશે. ન્યાય વરસાદ તો ન્યાય હશે જ. વરસાદ તો ત્યાં વરસાદ છે. આખા ગુજરાતમાં વરસાદ છે. આખા ગુજરાતમાં વરસાદ છે. કાંઈ વાંધો નહીં, મળીએ જો સોમનાથ જઈએ તો. બાય બાય. હા, અમે નાસ્તો કરવા અત્યારે હોટલે. અહીંયા હોટલમાં વ્યૂ મસ્ત છે અહીંયાનો, પણ વરસાદ ઊભું રહેવાનું નામ નહીં લેતો. તો મેં કીધું થોડોક નાસ્તો વાસ્તો કરી લઈએ. વાત જોઈએ છે નાસ્તો હજી શું મળે શું નહીં અવેલેબલ. 12 વાગ્યાની ગાડી છે સોમનાથની. હવે નાસ્તો કરીને સોમનાથ નીકળીએ. સોમનાથ નીકળીએ. બધા બેસી ગયા છે. વ્યૂ સારો છે. જોઈએ હું મળે નાસ્તામાં. જો આવો નજારો છે આપણા દીવનો. 2 દિવસથી ફસાઈને રહ્યા છીએ અહીંયા. નાસ્તો તો અમે કરી લીધો, પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે અમારી જોડે કે અમારે સોમનાથની ટિકિટ હતી 12 વાગ્યાની અને એ કેન્સલ થઈ ગઈ છે. તો અમારે ના છૂટકે પાછું દીવમાં રોકાવું પડ્યું. સાંજે 7 વાગ્યાની અમદાવાદની બસ છે. જો અમે હવે ડાયરેક્ટ અમદાવાદ જઈશું. અમે ક્યાંય જવાના નથી અને વરસાદ એટલો છે કે તમને 100 મીટરથી આગળનું કાંઈ દેખાય એમ નથી. ઉપરથી રિક્ષાઓની કે એની કાંઈ સગવડ નથી. એટલે અમે પૂરા ફસાયેલા છીએ. હવે 7, 7:30ની અમદાવાદની બસ છે તો હવે ડાયરેક્ટ અમે અમદાવાદ જવાનું જ પ્રિફર કરવાના છીએ. અમે હવે વિચારીએ અત્યારે તો અહીંયા રહી લીધું છે. ભાડું થોડું વધારે થઈ ગયું છે, બજેટ બહાર જતું રહ્યું છે. જો હવે તમે આવી સિઝનમાં આવતા હોય તો મહેરબાની કરીને એક વખત તમે વેધર ચેક કરીને આવજો. અને પ્લસ આઉટ સિઝનમાં આવવાનું વધારે પ્રિફર કરો, કેમ કે સિઝનમાં આવી જગ્યાઓના ભાડાઓ અને હોટલોના ભાડાઓ થોડા વધારે હોય તો તમારે કદાચ બજેટ હલી જાય. એટલે તમે થોડુંક જોઈને વિચારીને આવજો. અને પ્લીઝ વેધર તો સ્પેશિયલ ચેક કરજો, કેમ કે અત્યારે આવા દરિયા કિનારે વરસાદનું બહુ વાતાવરણ હોય. હું કેવું યશ? બહુ જ તકલીફમાં આવી ગયા છીએ અત્યારે તો. જો કે 2 દિવસ તો અમારા ફાલતુના જ ગયા છે. બહુ ખોટા હોટલના ભાડા, અને એક તો ઓલરેડી દીવ બહુ કોસ્ટલી છે. તો ધ્યાનથી અને પારખીને આવવું બહુ સારું છે. સવારના 6:30 થયા અમે ઘરે પહોંચી ગયા છીએ અમદાવાદ. તો ફાઇનલી અમે ઘરે આવી ગયા. અહીંયા વ્લોગ પૂરો થાય. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. આયો ગાંઠિયા ખાવા, આયો ગાંઠિયા ખાવા, ચા પીવા.